ધારાસભ્ય ચેતન વસાવાએ મોડેલ સ્કૂલના શિક્ષકોના ક્લાસ લીધા। હિન્દી ભાષી શિક્ષકોને કેટલાક ગુજરાતી વાંચતા પણ આવડ્યું નહીં। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતન વસાવા છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા। એકી સાથે 116 જેટલા બીમાર બાળકો રહસ્ય જાણવા એકલવ્ય મોડેલ સ્કૂલની મુલાકાત લીધી હતી। શાળા પરિસરની મુલાકાત લેતા અનેક ખામીઓ જોવા મળી। કિચન તેમજ ભોજનાલયમાં ફાયર સેફટીનો ભાવ જોવા મળ્યો। અભ્યાસમાં બાળકોએ પણ ધારાસભ્યને ફરિયાદ કરી તો ધારાસભ્ય ચેતન વસાવાએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો। સરકારના કરોડો રૂપિયા ખર્ચે અપાતી સેવાઓમાં ખામી જોવા મળી, જેને લઈને ધારાસભ્ય રોષે ભરાયા। ધારાસભ્ય દ્વારા સ્કૂલ કેમ્પસમાં શિક્ષકોને ધોરણ 9ની ગુજરાતી ચોપડી વાંચવાનું કહેતા શિક્ષકો વાંચી શક્યા નહીં। 11-12 અહીંયા ગુજરાતી મીડિયમ છે, તમારામાંથી गुजराती वार्ता कितना जड़ने आवड़े छे ये मने मेरी बात सुनो, वो आप सब टीचर यहाँ गुजराती आना चाहिए। પુનિયાવાડ છોટાઉદેપુર ખાતે આજે મુલાકાત માટે આવ્યા છે। 3 દિવસ અગાઉ અહીંયા અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું અને 116 જેટલા બાળકો આજે પણ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સારવાર લઈ રહ્યા છે। ત્યારે અમે અહીંયા રસોડાની મુલાકાત લીધી છે। તેઓ ગંભીર જે બાબતો ધ્યાને આવી છે, ત્યાં કોઈ ફાયર સેફટી પણ નથી। જે કેટરર્સનું જેમને ટેન્ડર મંજૂર થયું છે એ મહેસાણાના છે, ત્યાંથી જ શાકભાજી મોકલે છે। એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે 2 દિવસના આત્રે શાકભાજી આવે છે, પણ ખરેખર અહીંના બીજા મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે 10-15 દાડે એકવાર ટેમ્પો આવે છે અને એ જ શાકભાજી અહીંના બાળકોને જમાડવામાં આવે છે, જે સડેલી શાકભાજી હોય છે, જેના કારણે આ બનાવ બન્યો છે। અને ખૂબ જ બેદરકારી આ શાળાના વોર્ડન હોય, આ કેટરર્સના માલિક હોય, એમના દ્વારા કરવામાં આવે છે। બીજી એક ગંભીર બાબત અમારા ધ્યાન પર એ આવી છે કે અહીંની એકલવ્ય મોડલ સ્કૂલ, જ્યાં 12 જેટલા શિક્ષકો, એક વોર્ડન અને એક ક્લાર્કની ભરતી થઈ છે 14 જણની, એ તમામ લોકોને ગુજરાતી બોલતા નથી આવડતું, ગુજરાતી વાંચતા નથી આવડતું કે ગુજરાતી સમજાતું નથી। તો આ સ્કૂલ 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમ છે, તો કઈ રીતના અમારા બાળકોને ભણાવશે? અને આવી તમામ ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલ શાળાઓ છે, ત્યાં તમામ શાળાનો આ પ્રશ્ન છે। ત્યારે આ બહુ ગંભીર બાબતો અમારા ધ્યાન પર આવી છે, તો આવનાર દિવસમાં અમે સરકારને અપીલ કરીએ છીએ, આ અમારા બાળકોના ભવિષ્ય સાથેના ચેડા છે। શું ગુજરાતમાં માતૃભાષાવાળા કોઈ શિક્ષકો જ તમને નથી મળ્યા? અમારી એકલવ્ય મોડલ શાળામાં ભણાવવા માટે તમને ગુજરાતી મીડિયમના ટીચરો જ નથી મળ્યા? ત્યારે સરકાર જાણી જોઈને એકલવ્ય મોડલ સ્કૂલમાં બહારના ટીચરો, બીજા રાજ્યના ટીચરો મૂકીને અમારા બાળકો સાથે અન્યાય કરી રહી છે, એ અમે કોઈ સંજોગોમાં ચલાવવાના નથી। આવનાર દિવસોમાં જેટલી પણ એકલવ્ય મોડલ શાળાઓમાં આવી રીતના બહારના શિક્ષકોની ભરતી થઈ છે, ત્યાંના બાળકોના વાલીઓને સાથે રહીને સરકારશ્રીમાં અમે રજૂઆત કરીશું। પછી પણ અમારે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો આવનાર દિવસોમાં આંદોલન કરવું પડશે, કંઈ પણ કાર્યક્રમો આપવા પડશે। અમે સરકાર સામે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છીએ।